મારું નામ રાજારામભાઈ પડોળકર છે। હું 40-42 વર્ષથી રાજકોટમાં રહું છું અને અમે લોકો બધા મહારાષ્ટ્રીયન લોકો ભેગા થઈને 300-400 ઘર અમે 35 વર્ષથી આ ગણપતિનો ઉજવી છીએ અને લોકો અમે બધા સારા કામ કરી છે। લોકોની ખૂબ અહીંની લોકોની મદદ અમને ખૂબ મળે છે। ન્યૂ મહારાષ્ટ્ર મંડળ ટ્રસ્ટ સમાજ ટ્રસ્ટ પેડા કરોડ SBI બેંકને સામે કેટલા લોકો રોજના દર્શનમાં આવે છે? 15 થી 20 હજાર લોકો ડેલી માટે। સાંસ્કૃતિક કાર્ય અમે કરી છે। જો પહેલા દિવસે સ્થાપના કરીને એમાં આગેવાનોના એના સમાજના માનો કે અમારા ચાંદી ઉદ્યોગના ઉદ્યોગના જે વેપારી હોય ને એમાં એ અમારા પ્રમુખ આવે છે સ્થાપનામાં। ગંગદાસભાઈ ડોડિયા, અનિલભાઈ તલાવિયા, પછી આ વખતે જે સ્થાપનામાં આવ્યા હતા એ વિજયભાઈ આપણા રૂપાલા સાહેબ, પરસુનભાઈ રૂપાલા, પછી આપણા ઉદયભાઈ કાનગડા આવ્યા હતા। એના હસ્તે અમે આ વર્ષે સ્થાપના કરાવી અને પછી અમારા કમિશનર સાહેબ આવે છે, કોઈ પોલીસ કમિશનર ક્યારે આવે, બીજા નંબરમાં અમારા એરિયાના બધા સારા વ્યક્તિ હોય વેપારી વર્ગના એ લોકો આવે છે, સમાજના આગેવાન હોય એ આવે છે અને આરતીમાં અમને ખૂબ એ લોકો મદદ કરાવે છે અને કોઈ બી જાતની અમને કોઈ એવું એ લોકો ખૂબ મદદ સારી કરે છે એટલે અમને કોઈ પ્રોબ્લેમ નથી થતો પછી પ્લસ અમે શું કરીએ છીએ કે અમારે ધાર્મિકમાં એમાં જે પૈસો ફંડ ફળવા આવે છે એમાંથી અમે ધાર્મિક રીતે યુઝ કરી છે। કોઈ પૂરગ્રસ્ત હોય કે આપત દેશમાં આવે તો ત્યારે અમે ભૂકંપ કોઈ એવું અહીંયા કોઈ કોરોનાના સમયમાં અમે ખૂબ લોકોને જે અમારે થાય એટલું અમે અમારીથી મદદ કરી છે અને કરી જ છીએ। ગાય ચારો, પછી હોસ્પિટલમાં ઇનામી આપણે ફ્રૂટ છે એવું ખાવા પીવાની વસ્તુની મદદ કરી, દવાની મદદ કરી, કોઈના પૈસા જોતા હોય તો ઘટતા હોય તો એમાં પૈસાની અમે મદદ કરી છે। શું કહેશો 10 દિવસ દાદાની પૂજા અર્ચના કર્યા બાદ 11મા દિવસે આંખે વિદાય દેવામાં આવે છે, કેવા દ્રશ્ય સર્જાય? બહુ દુઃખથી અમને જ્યારે વિદાય કરવાના ટાઈમે અમને બધાને દુઃખ ખૂબ થાય। દાદા જે આમ આવ્યા હોય ત્યારે અમને ઉમંગ હોય, 10 દિવસનો ખૂબ ઉમંગ હોય, પણ જવાના ટાઈમે દાદા જતા હોય ને તમને ત્યારે દુઃખ થાય। દુઃખ એટલે દાદા જતા હોય તો ઘરના કોઈ વ્યક્તિ જાય તો દુઃખ થાય, આ તો આપણા એક જેને આપણે આ ધરતી ઉપર લાનાર જ ભગવાન છે તો એ તો દુઃખ થાય જ ને આપણે જાતા।